ભાગવત શાસ્ત્રના છઠ્ઠા દિવસના દ્વિતીય સત્રમાં જ્યારે આપણે પ્રારંભ કરવો છે ત્યારે હું અમારે કથાના પોથીના યજમાન છે એમને વિનંતી કરીશ સૌપ્રથમ ઠાકોરજી મહારાજનું પોથીજીનું વક્તા મનુષ્યની પૂજામાં વધારશો. પરમ ભક્ત શ્રી સોમાભાઈ પરસોત્તમદાસભાઈ પટેલ, અખંડ સૌભાગ્યવતી સવિતાબેન સોમાભાઈ પટેલ, રાજુભાઈ પ્રવીણાબેન, વિનુભાઈ નયનાબેન, મુકુંદભાઈ ગીતાબેન, કુંજ રિધિ, આકાશ, માનવ, ભૂમિ, માનસી, ખુશી, માણસાવાળા હાલ અમદાવાદ. આવો આજના જેઓ ભોજનના દાતા છે એમને પણ હું ખાસ વિનંતી કરીશ. પરમ ભક્ત વિષ્ણુભાઈ મથુરદાસ પટેલ કોલવડાવાળા, અખંડ સૌભાગ્યવતી રંજનબેન વિષ્ણુભાઈ પટેલ. બોલો શ્રી જગન્નાથ ભગવાનની જય. જોઈ બ્રહ્મર ભાવે
એ તારી પાઘલડીના પેચમાં અલબેલા રે તારી બ્રહ્માનંદ કહે તારી મૂર્તિ અલબેલા રે બ્રહ્માનંદ કહે તારી મૂર્તિ અલબેલા રે બ્રહ્માનંદ કહે તારી મૂર્તિ અલબેલા રે વણડી ને ગેલી તો હે રંગના રેલા રે રંગીલો છેડલો અલબેલા રે તારો ચટક રંગીલો છેડલો અલબેલા રે તારે ચટક રંગીલો છેડલો અલબેલા રે જટ પટ પટ ઉલટ પલટ નટ વરજાન જમુના તટ પ્રગટ અમર રટ રટ સુરત રતે ખણ તેર સમે ગયરો પર ઘર ભરર પદ ગોગર રંગ પર સોતે શ્યામ રમે ધીરે રંગ પર સોતે શ્યામ રમે ધીરે રંગ પર સોતે શ્યામ રમે. શ્રી ગિરનારી સેવા સમિતિ અમદાવાદ બાપુનગર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ એનો આજે છઠ્ઠા દિવસનું બીજું સત્ર. સભામાં ઉપસ્થિત પૂજ્ય શાસ્ત્રી સ્વામી ભક્તિ કિશોરદાસજી સ્વામી, યજમાન પરિવાર, સર્વે ભાવિક ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય જગન્નાથ, રાધે રાધે. પવિત્ર ગંગા તટને કિનારે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને ભગવાનના દિવ્ય અને મધુર લીલા ચરિત્રોનું રસપાન કરાવતા બોલ્યા છે કે હે રાજન, ભગવાન પોતાના ભક્તોને સુખ આપવા માટે, એમની ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે વૃંદાવનની અંદર શરદ પૂર્ણિમાની રાત્રિને 6 મહિના જેટલી લાંબી રાત્રિ કરી અને ભગવાન ગોપીઓ સાથે રાસ રમ્યા છે. જે રાસ પંચાધ્યાયની કથાને
ભાગવતની અંદર એક આગવું સ્થાન મળ્યું. આ કથા કામહરણની કથા કહેવાય છે. યોગી હોય, સંન્યાસી હોય, એને નિત્ય પ્રત્યે રાસ પંચાધ્યાયની કથાનો પાઠ કરવો. સ્વામિનારાયણ ભગવાને પણ વચનામૃત જેવા ગ્રંથોમાં ત્યાગીને રાસ પંચાધ્યાયની કથાનો પાઠ કરવાનો આદેશ કરેલો છે. આ રાસ પંચાધ્યાયની કથા ગ્રહસ્થોએ પણ નિત્ય પ્રત્યે એનો એક પાઠ કરવો. સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને ભગવાન ગોપીઓની સાથે રાસ રમ્યા. એમાં પરીક્ષિત રાજાને ભગવાન પ્રત્યે સંશય થયો કે આવડા મોટા ભગવાન ધર્મનું સ્થાપન કરવા આવ્યા છે અને એ ભગવાન પરાઈ સ્ત્રીની જોડે અને પાછા નદીના તટમાં જઈને રાસ રમે. આ ક્યાંનો ધર્મ કહેવાય? ત્યારે સુખદેવજી મહારાજને અંતરમાં એમ થયું કે મેં પરીક્ષિત રાજાને વધારે આપી દીધું. અમુક વસ્તુ અમુક પાત્રતા વગર ક્યારેય અપાય નહીં. શાસ્ત્રની અંદર અમુક ભગવાનની એવી વાતો છે કે જે વાતોને જ્ઞાનીજનોએ માત્ર શાસ્ત્ર પૂરતી જ રાખી, એને દુનિયાની આગળ ઉજાગર કરી નહીં. કેમ? કારણ દુનિયાની અંદર બધા જીવો એક સરખા હોતા નથી. કોઈકના હૃદયમાં ભગવાન પ્રત્યે પૂર્ણ ભાવ હોય, કોઈકના હૃદયમાં ભગવાન પ્રત્યે અપૂર્ણ ભાવ હોય, અને જેના હૃદયમાં ભગવાન પ્રત્યે અપૂર્ણ ભાવ હોય ને એ આવા ચરિત્રો સાંભળે એટલે એને ભગવાન પ્રત્યે અભાવ આવે. એટલે વિદ્વાનોએ, પંડિતોએ એ ચરિત્રોને શાસ્ત્રમાં જ રાખ્યા, બહાર આવવા ન દીધા. પણ જ્યારે કથાનું શ્રવણ કરવા માટે બેસો ત્યારે એક વાત દ્રઢ કરીને બેસજો. ભગવાન જેવો આ જગતમાં એક ભગવાન જ છે. અગ્નિને ક્યારે પણ ઉધઈ લાગતી નથી. લાગે છે? અગ્નિ ક્યારે અપવિત્ર થતો નથી. અગ્નિને ક્યારે પણ કોઈનું બંધન પણ લાગતું નથી. એમ ભગવાન છે ને એ સંપૂર્ણ નિર્દોષ છે. આ જગતમાં ભગવાનને ક્યારે પણ કોઈનો દોષ નથી લાગતો. કરતા હોવા છતાં પણ ભગવાન અકર્તા છે. આપણે બધા કર્મના બંધને બંધાયેલા છીએ. ભગવાન કર્મના બંધને બંધાયેલા નથી. તમે કોકનું કંઈક ઝૂંટવી લો ને તો તમે કર્મમાં બંધાઈ જાઓ. તમે કોકને વગર વાંકે ઝાપટ મારી દો ને તો તમે કર્મના બંધનમાં બંધાઈ જાઓ. પણ ભગવાન કર્મથી તદ્દન પર છે. ભગવાન જન્મતા હોવા છતાં પણ અજન્મા છે.
મરતા હોવા છતાં પણ ભગવાન અમર છે. જુઓ, આ લોકમાં જ્યારે જરૂર પડે ત્યારે ભગવાન મનુષ્ય શરીર ધારણ કરીને જન્મે છે તો યજનમાં. માતાના ઉદરમાં ભગવાન કોઈ દિવસ આવતા નથી. જન્મ અને મરણના બંધનથી તદ્દન પરે. પણ જગતના જીવને આ વાત સમજાવવા માટે ભગવાન માતાના ઉદરમાંય પ્રવેશ કરે છે અને ભગવાન કર્મના તાતણે બંધાય છે પણ ખરા. આ વાત જગતના જીવને સમજાવવા. જેમ ભગવાન રામે વાલીને માર્યો ત્યારે વાલીએ ભગવાનને કીધું, પ્રભુ તારે ને મારે શું દુશ્મનાવટ હતી? મેં પ્રભુ તમારું કશું બગાડ્યું નથી. મેં કોઈ દી તમારી આગળ દુશ્મનાવટ કરી નથી. અને તો છતાં તમે મને માર્યો. અને માર્યો એનોય વાંધો નહોતો, પણ ભગવાન ઉઠીને કપટ કર્યું, ઝાડ પાછળ હંતાઈને માર્યો. તાકાત હોય તો હામી છાતી આવવું તું ને. ત્યારે ભગવાન રામે વાલીને કહ્યું, વાલી તે તારા ભાઈની પત્નીને તારા ઘરમાં રાખીને એ પાપે મેં તને માર્યો. વાલી હસતા હસતા એવું બોલ્યો, પ્રભુ એ મારા પાપને ને એ મારા કર્મને જો તમે અધિક માનતા હોય ને તો તમે ભગવાન નથી. પ્રભુ તમે મને નિર્દોષ માર્યો છે. અને એવું જ હોય, મેં મારા ભાઈની પત્નીને મારા ઘરમાં રાખી તો તમારે મને સામી છાતીએ મારવો જોઈએ. તમે મારી જોડે કપટ કર્યું છે કે તમારે આ કપટનો બદલો તો આપવો જ પડશે. ભગવાન રામે કહ્યું, વાંધો નહીં વાલી, જા, તને વચન આપ્યું, આ કપટ જો તને લાગતું હોય તો આનો બદલો હું તને આવતા જન્મે આપી દઈશ. અને એ જ વાલી જરા નામનો પારધી બન્યો. ભગવાન રામ કૃષ્ણ બન્યા. પ્રાચીના પીપળા નીચે એ જરા પારધીએ ભગવાનને બાણ માર્યું અને કર્મના લેખા જોખા ત્યાં પૂર્ણ થયા. ભગવાન કર્મથી પર હોવા છતાં પણ જગતના જીવને સંબોધવા, જગતના જીવને વાત સમજાવવા ભગવાન કર્મના તાતણામાં બંધાય છે. દેવા તો પડે અંતે સૌને નડે, કર્મના બદલા દેવા તો પડે. મહારાજા દશરથે શ્રવણને માર્યો તો મહારાજા દશરથને 4 દીકરા હોવા છતાં પણ પુત્ર વિના ટળવળીને મરવું પડ્યું. બદલો તો દેવો જ પડ્યો. જગતનો જીવ આ લોકમાં ભગવાનના પિતા રૂપે આવે, ભગવાનની માતા રૂપે આવે, ભગવાનના ભાઈ રૂપે આવે કે કોઈ પણ સંબંધે આવે, પણ જગતનો જીવ એ જીવ છે, કર્મના તાતણે બંધાય છે. એકમાત્ર પરમેશ્વર કર્મના તાતણે ક્યારે બંધાતો નથી, ક્યારેય નથી બંધાતો. દેવા તો પડે અંતે સૌને નડે, આ જગતમાં કર્મના બદલા દેવા તો પડે. અવધપુરીના રાજા રામે વાલી મારીઓને, ન્યાયના વણેલા બંધન લાગથી લડે છે. અવધપુરીના રાજા હે રામે વાલી મારીઓને, ન્યાયના વણેલા બંધન લાગથી લડે છે. જોરે છે
અંધોને અંધે એની સુરતે ચડે છે. દેણું રે દીધેલ રાજા હે દશરથ જાણે. દેણું રે દીધેલ રાજા દશરથ જાણે રે. એક પુત્રના વિયોગે એનું ખોડિયું પડે છે રે. કરેલા કર્મના બદલા દેવા તો પડે છે. હે ધીરે કરેલા કર્મના બદલા દેવા તો પડે છે. દેવા તો પડે છે અંતે સૌને નડે છે રે. કરેલા કર્મના બદલા દેવા તો પડે છે. હે ધીરે કરેલા કર્મના બદલા દેવા તો પડે છે. મનુષ્ય માત્ર કર્મના તાતણાથી બંધાયેલો છે. માત્ર ભગવાન એક સ્વતંત્ર છે. બસ સુખદેવજી મહારાજ કહે કે રાજન ભગવાન ભલે ગોપીઓની સાથે રાસ રમ્યા હોય પણ કરતા હોવા છતાં ભગવાન અકર્તા છે. કરતું અકર્તું અન્યથા કરતું. પરીક્ષિત રાજાને પોતાની ભૂલ સમજાઈ. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે કે રાજન, પછી તો એકવાર નંદ બાબાને અજગર ગળી ગયેલો. ભગવાને એ અજગરનો વધ કરી નંદ બાબાની રક્ષા કરી. અરિષ્ટાસુર નામનો અસુર આવ્યો, એને ભગવાને માર્યો. કેશીની નામનો દૈત્ય આવ્યો, ભગવાને એને પણ માર્યો. આમાં જેટલા જેટલા અસુરો આવતા ગયા બધાયનો ભગવાન વધ કરતા ગયા. સ્વર્ગમાં રહેલા દેવતાઓ નારદજીને બોલાવ્યા. નારદજીને બોલાવીને કહ્યું કે નારદ, ભગવાન તો વૃંદાવનમાં ગોપીઓ સાથે એવા હળી મળી ગયા છે કે ભગવાન શાયદ ભૂલી ગયા છે કે મથુરાની અંદર કંસનો વધ કરવાનો છે. માટે તમે જઈ ભગવાનને યાદ અપાવો. અને કંસને પણ જઈને કહો કે દેવકીનો આઠમો અને એનો કાળ, એનું મૃત્યુ કોણ છે. નારદજી પેલા મથુરા આવ્યા. મથુરા આવ્યા એટલે કંસ બહુ રાજી થયો. ગુરુદેવ, ઘણા વર્ષે તમારા દર્શન થયા. નારદજી કે એ તો બધું બરાબર છે, પણ તું એ કે ને તને દેવકીનો આઠમો મળ્યો કે નહીં? ના ગુરુદેવ, જુઓ ને ક્યારનો ગોતું છું પણ મળતો નહીં. મને ખબર છે ક્યાં છે. કંસ કે અત્યારે જ બોલો, અભી હાલ તલવાર લઈને ઉપડી જવું ને પૂરો કરી નાખો. નારદજી કે એટલે જ તને કહેતો નહીં. આટલો બધો ઉતાવળો શેનો થાય છે? શાંતિ રાખ. પહેલા તો તમે મને દેવકીના આઠમાનું નામ આપો. દેવકીના આઠમાને પછી મારીશ. પેલા દેવકીને વસુદેવે મારી જોડે કપટ કર્યું, એને મારી નાખો. નારદજી મનમાં વિચાર કરે, જો આ દેવકી વાસુદેવને મારશે ને તો હું હલવાઈ જઈશ અને કનૈયો મને નહીં છોડે. નારદજી કે સાંભળ, ઉતાવળો ના થઈશ. દેવકીને વસુદેવને તું મારી નાખીશ ને તો તને એનો આઠમો દીકરો મળશે નહીં. એના કરતા હું કહું એમ કર. બોલો, તું પેલા ધનુર્યાગ યજ્ઞનું આયોજન કર. એ ધનુર્યાગ યજ્ઞના આયોજનની અંદર તું ગોકુળમાં નંદ બાબાને ત્યાં 2 છોકરા મોટા થાય છે. તને ખબર છે? હા, કે એક કંઈક કનૈયો છે ને બીજો પેલો બળદેવ છે, એ જ ને? હા, એ બેને બોલાવ. કે કંસ કે એ બેને મારે શું લેવા દેવા? નારદજી કે એ 2 તારા ભાણિયા છે. બળદેવ 7મો ને કનૈયો 8મો છે. કંસ કે તો બરાબર. હું કેટલા દીથી વિચાર કરું છું કે નંદના છોરામાં કંઈક તો છે.
નારદ કહે એ જ દેવકીનું 8મું સંતાન છે. કંસ કે અત્યારે ને અત્યારે જવું અને મારી નાખો. નારદજી કે ઉતાવળો ના થઈશ, અક્રૂરજીને લેવા માટે મોકલ. અને અક્રૂરજી બોલાવા જશે તો જ આવશે, બાકી નહીં આવે. એટલે કંસે અક્રૂરજીને બોલાવ્યા. અક્રૂરજીને કહ્યું, કાકા તમારે વૃંદાવન જવાનું છે. કાકા કે કેમ? પેલા નંદ અને યશોદાના છોકરાને અહીં લઈ આવવાના છે. અક્રૂરજી બધી જ વાત સમજી ગયા, પણ અક્રૂરજીના હૈયામાં એમ હતું કે જો નહીં જવું તો આ કંસ મારી નાખશે, અને જઈશ તો મને કનૈયાનું દર્શન થશે. અક્રૂરજી વૃંદાવન જવા માટે તૈયાર થયા. કંસે પોતાનો રથ આપ્યો. એ રથમાં બેસીને અક્રૂરજી વૃંદાવન તરફ પ્રયાણ કર્યું. આ બાજુ નારદજી વૃંદાવનમાં આવ્યા. ભગવાન બાલકૃષ્ણલાલ ગાયો ચરાવી અને સંધ્યાના સમયે ઘેર આવ્યા. ઘેર આવીને ગૌશાળામાં ભગવાન બાલપ્રભુ ગાય બાંધવા ગયા ને નારદજીને સામે ઉભેલા જોયા. કનૈયાએ 2 હાથ જોડી વંદન કર્યા. નારદજી તમે અહીંયા? નારદે એક જ વાત કરી, પ્રભુ મા બાપને આપેલું વચન ભૂલી ગયા? કનૈયો કહે કયું વચન? પ્રભુ યાદ તો છે ને, મથુરાના કારાગૃહની અંદર માતા દેવકી ને વસુદેવ બંધાયેલા પડ્યા છે, અને સમય થઈ ગયો છે જ્યાં દેવકી અને વસુદેવનું નામ સાંભળ્યું ને કનૈયાની આંખમાં દળ દળ આંસુઓ વહેવા લાગ્યા. ગંગી ગાય હતી, એના માથા ઉપર માથું મૂકી કનૈયો પોકે ને પોકે રડવા લાગ્યો. નારદજી એમ કહ્યું કે કનૈયા રડીશ નહીં, અક્રૂરજી લેવા માટે આવે છે. મથુરામાં જઈ કંસનો વધ કરી માતા પિતાને મુક્ત કરજો. આટલું કહી નારદજી ચાલ્યા ગયા. જમવાનો સમય થયો ને માતા યશોદા કનૈયાને બોલાવા આવ્યા. કનૈયાને રડતો જોઈને માતા યશોદા બોલ્યા, લાલા રડે છે કેમ? કઈ નહીં માં, લાલા કઈક તો છે જ, બાકી તું રડે નહીં. નંદ બાબા આવ્યા, કનૈયાને પૂછ્યું લાલા રડે કેમ? પણ કનૈયો એક શબ્દ બોલ્યો નથી. એવા માટે અક્રૂરજી આવ્યા, અને અક્રૂરજી આવી અને નંદ અને યશોદાને કહ્યું છે કે હે નંદ, આ તમારા ઘેર જે દીકરો ઉછરીને મોટો થાય છે ને એ તમારું સંતાન નથી. એ દેવકી અને વસુદેવનું 8મું સંતાન છે. યશોદાજીએ કહ્યું, અક્રૂર મહેમાન બનીને આવ્યા ને, મહેમાનની રીતે રહ્યો. મારો દીકરો મારો નથી એ વાતનો તમારી પાસે શું પુરાવો છે? ત્યારે અક્રૂરે કહ્યું કે જો તે જ કનૈયાને જન્મ આપ્યો હોય તો તારી પાસે પણ શું પુરાવો છે? આ કનૈયાને જન્મ તો કોઈએ જોયો છે? યશોદાજીનું માથું નીચે નમી ગયું. અક્રૂરજી કહે કે યશોદા, આ કનૈયો દેવકીની કોખે જન્મ્યો અને રાત્રે વસુદેવ ટોપલામાં મેલી તારા ઘેર મૂકી ગયા, અને તારા ઘેર એક બાળકીનો જન્મ થયો હતો, એને વસુદેવ લઈ ગયા છે. યશોદાને બહુ દુઃખ થયું. આ તો બીજાની ધરોહર છે, આપણું સંતાન નથી. કનૈયો યશોદાજીની બાજુમાં ગયો અને કનૈયાએ રડતા રડતા કહ્યું કે માં, ભલે હું દેવકીની કુંખે જન્મ્યો, પણ તને વચન આપું છું, સૂર્ય અને ચંદ્ર તપશે ને ત્યાં સુધી કનૈયો યશોદાનું સંતાન કહેવાશે. યશોદા નંદન તરીકે કનૈયો ઓળખાશે. યશોદાજી બહુ રડવા લાગ્યા. કનૈયાએ કહ્યું કે માં, મારે જવું પડશે. જો હું નહીં જઉં તો માતા દેવકી અને વસુદેવ એ કારાગૃહમાં રીબાઈને મરી જશે. નંદ બાબાએ કહ્યું, કનૈયા જા, ચિંતા ન કરીશ.
દેવકી અને વસુદેવ એને મુક્ત કરવા એ તારી ફરજ છે. કનૈયો મથુરા જવા માટે તૈયાર થયો ને ગોપીઓને ખબર પડી કે કોઈ અક્રૂર આવ્યા છે અને કનૈયાને લઈ અને મથુરા જાય છે. ગોપીઓ બધી જ યમુનાના કિનારે ભેગી થઈ રડવા લાગી. કોણ જઈને કનૈયાને કહે કે કનૈયા તું રોકાઈ જા, તું જઈશ નહીં, રોકાઈ જા, તું જઈશ નહીં. બધી જ ગોપીઓ રડતા રડતા માહોમાઈ નક્કી કર્યું કાલે કનૈયો અહીંથી નીકળે આપણે માર્ગમાં સૂઈ જવું. આ બાજુ પ્રભાત થયું. કનૈયો રથમાં બેસી અને મથુરા જવા માટે નીકળ્યો. માતા યશોદાએ કહ્યું કે લાલા જલ્દી જજે ને જલ્દી પાછો આવજે. હો નંદ બાબા ગોપ મિત્રો બધા જ ભેળા તૈયાર થયા. આજે પહેલી વાર કનૈયો વૃંદાવન વાસીઓને મૂકી અને વૃંદાવન મૂકી અને મથુરા જાય છે. કોઈ દિવસ ક્યારે પણ ગોપી કનૈયાથી છેટી રહી નથી 11 વર્ષ સુધી. અને કનૈયાનો રથ જેવો આગળ નીકળ્યો રસ્તાની અંદર માર્ગમાં બધી જ ગોપીઓ સૂઈ ગઈ છે. રથ ઊભો રહ્યો ત્યારે કનૈયાએ ગોપીને કહ્યું ગોપી મને માર્ગ આપ. ત્યારે ગોપીએ કહ્યું કનૈયા તારે જવું હોય તો જા પણ રથ અમારા ઉપરથી હાંકીને જા. ત્યારે કનૈયો રથમાંથી નીચે ઉતર્યો અને ગોપીને એટલું જ કહ્યું ગોપી મારે જવું પડે એમ છે, જો હું નહીં જઉં ને તો માતા દેવકી અને વસુદેવ પોતાના પ્રાણ ત્યજી દેશે. ગોપી એક જ ઈશારે કનૈયાની વાતને સમજી ગયો. કનૈયો એટલું જ બોલ્યો ગોપી મારે જવું પડશે. અને ત્યાં તો બધી જ ગોપીઓ ઊભી થઈ ગઈ. બે હાથ જોડીને માર્ગ આપતા એટલું જ બોલી કનૈયા જાય એનો વાંધો નહીં પણ વેરા સરતો પાછો વળજે, કારણ કે તારું દર્શન ન કરીએ ને ત્યાં સુધી તો અમારો સૂરજ ઉગતો નથી. કનૈયાએ ગોપીને વચન આપ્યું ગોપી ચિંતા ન કરીશ, હું તને મળવા જરૂર આવીશ. આમ કહી પ્રભુ રથમાં બેસી મથુરા તરફ ભગવાને પ્રયાણ કર્યું. રસ્તાની અંદર અક્રૂરજીને સંશય થયો કે 11 વર્ષનો છોકરો કંસને કેમનો મારશે. એના સંશયને દૂર કરવા અક્રૂરજી ને ભગવાને યમુનાજીમાં નાવા મોકલ્યા. યમુનાજીમાં ડૂબકી મારીને તો નીચે તળિયે ભગવાન દ્વારિકાધીશના ચતુર્ભુજ રૂપે આ અક્રૂરજીને દર્શન થયા. અક્રૂરજી સમજી ગયા રથ ઉપર જે બેઠો છે ને એ જ સર્વેશ્વર છે. ભગવાનને લઈ અક્રૂરજી મથુરા આવ્યા. મથુરાની અંદર રાધાબાગ કરીને એક બગીચો છે. ત્યાં ભગવાનને નંદ બાબાને ગોપ મિત્રોને બધાને ઉતારો આપ્યો. એક રાધાબાગ કરીને બગીચો છે. અત્યારે એ રાધાબાગ ઉપર જ્યાં ભગવાન કૃષ્ણ પહેલી વાર મથુરા આવ્યા અને જે જગ્યા ઉપર ભગવાન રોકાયા હતા ને એ જ રાધાબાગના બગીચામાં અત્યારે સ્વામિનારાયણનું મંદિર છે આપણું ત્યાં. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે કે રાજન ભગવાન ત્યાં રોકાયા. સંધ્યાનો સમય થયો એટલે ભગવાને નંદ બાબાને કહ્યું કે બાબા મારે મથુરાની શોભા જોવા માટે જવું છે. નંદ બાબા કે જો કનૈયા આ વૃંદાવન નથી, આ શહેર છે. તું વૃંદાવનની અંદર ગમે ત્યાં ફરે ને ગમે તે તીખડ કરે ચાલે, પણ અહીંયા તારાથી તીખડ કરાય નહીં. અને હું તને ઓળખું, તું બહાર જાય એટલે સીધો રહે એવો નથી. કનૈયો કે બાબા તમને વચન આપ્યું હું કોઈ તોફાન કરીશ નહીં. નંદ બાબા કે જો નાકની દાંડીએ જજે, નાકની દાંડીએ આવજે. તે કનૈયો કે બાબા રસ્તો વળવાનો આવે ત્યાં વળું કે ના વળું?
નંદ બાબા કે તું રહેવા દે, તારે જવું જ નહીં. નંદ બાબાની રજા લઈ નંદ બાબાએ કહ્યું, કનૈયા મને વચન આપ, તું બહાર જઈને તોફાન નહીં કરું. કનૈયો કે જાઓ, વચન આપ્યો. મિત્રોને લઈ કનૈયો જેવો બહાર નીકળ્યો ને, દરવાજાની બહાર નીકળતા જ કનૈયો બોલ્યો, બાબાનું વચન દરવાજે રે. પછી મથુરામાં પ્રવેશ કર્યો. અને જેવો મથુરાની અંદર શહેરમાં પ્રવેશ કર્યો કે સૌથી પહેલા સામે એક ધોબી મળ્યો, જે કંસનો ધોબી હતો. કંસના વસ્ત્રો લઈ અને આપવા જતો હતો. કનૈયાએ માર્ગ રોક્યો, એ કોણ છે લ્યા? ત્યાં તો પેલો ધોબી બગડ્યો, તારી જાતના ગોવાળિયા, મારો માર્ગ રોકવા વાળો તું કોણ? હાલતી નહોતા કે વચ્ચેથી? તને ખબર છે હું કંસનો ધોબી છું કે? ભગવાન કૃષ્ણ કે એમ? ભગવાન બાલ પ્રભુ કહે કે આ જેટલા વસ્ત્રો છે બધા અમને આપી દે. પેલો ધોબી કે નજીક તો આય, તને ખબર પડે. ભગવાન ધીરે રહીને એની નજીક ગયા. ધોબીના હાથમાંથી વસ્ત્ર લેવા ગયા. ધોબીએ ભગવાનનું કાંડું ઝાલ્યું. એટલે ભગવાને ધીરે રહીને કાંડું છોડાઈને હાથ ચક્કર ચક્કર ફેરવી એક જ મુષ્ટિકાનો પ્રહાર કર્યો. વધારે નહીં હો, એક જ. પણ એ મુષ્ટિકાનો પ્રહાર જે ભગવાને કર્યો ને, એમાં 21 લાખ વરની દાજ ભેગી હતી. ભગવાન કે રામા અવતારમાં હું મર્યાદાનો અવતાર હતો, તારા કારણે મારી સીતાને દૂર થવું પડ્યું, અને મર્યાદાના અવતારના કારણે કશું બોલી શક્યો નહીં. અને એ દાજ ભગવાને અત્યારે ઉતારી. એક ઉપાડીને મુષ્ટિકાનો પ્રહાર કર્યો. ધોબીના ત્યાંના ત્યાં રામ રમી ગયા. પછી કંસના બધા વસ્ત્રો ઉપાડ્યા. આગળ દરજી મળ્યા. દરજીને કહ્યું કે આ કપડા થોડા કાપી આલો ને. દરજીએ દુકાનમાં બેઠા બેઠા જે ધોબીને ડોઝ આલ્યો ને એ જોઈ લીધો હતો. એટલે દરજીએ બોલ્યા વિના કાતરથી કાપી નાની મોટી સિલાઈ કરીને છોકરાને પહેરાવી જ દીધા. બધા જ ગોવાળિયાઓને વસ્ત્રો પહેરાવ્યા. હવે આ એક દવાનો ડોઝ છે ખુદી ચાલશે. ત્યાંથી આગળ ગયા. શ્રીરામ નામનો માળી મળ્યો, એને ભગવાનને હાર પહેરાવ્યા. ત્યાંથી થોડા આગળ ગયા. વાણિયા મળ્યા, એમને ભગવાનને પાન આપી ભગવાનની પૂજા કરી. ત્યાંથી આગળ કુબજા મળી છે. જેવી કુબજા મળી એટલે ભગવાને કુબજાનો માર્ગ રોક્યો. ત્યારે કુબજા રડતા રડતા એમ બોલી, આખું ગામ મને હેરાન કરે છે, તું તો કોક પરદેશી લાગે છે બાપ, તું તો મને છોડી દે. ત્યારે કનૈયાએ કહ્યું કે જવા દઉં, પણ તું મને ચંદન ચર્ચી આપ તો હું જવા દઉં. અને કુબજા કનૈયાની નજીક આવી. કનૈયાના કપાળમાં ચંદન ચરચવા ગઈને ત્યાં તો ભગવાન બાલપ્રભુ લાલે કે કુબજાની દાઢી પકડી અને નીચે પોતાના પગને કુબજાના પગ ઉપર મૂક્યો અને એક આંચકો માર્યો ને ત્યાં તો 18 અંગે વાંકી કુબડી કુબજાને ભગવાને રૂપ રૂપનો અંબાર કરી નાખી. રૂપ રૂપનો અંબાર. કુબજા ભગવાનના ચરણમાં પડી, ધન્ય છે પ્રભુ, તને ધન્ય છે. ભગવાનના કપાળમાં ચંદન ચરચી અને કુબજા એટલું જ બોલી કે હવે આ દેહ છે ને અને આ આત્મા છે, આ બંને કનૈયા તારા ચરણમાં છે. મારા ઘેર આવી મારો સ્વીકાર કર. ત્યારે કનૈયાએ કહ્યું, કુબજા જા, તને વચન આપું છું, હું તારા ઘેર જરૂર આવીશ. ભગવાન કુબજાને કલ્યાણ આપી ધનુર્યાગ યજ્ઞમાં ગયા. ત્યાં યજ્ઞનું જે ધનુષ્ય હતું એને ભગવાને તોડ્યું અને ત્યાંથી ભગવાન મથુરાની ગલીઓમાં ગયા ને ત્યાં તો મથુરાની સ્ત્રીઓને ખબર પડી કે કનૈયો આવે છે.
બધી જ મથુરાની સ્ત્રીઓ ભગવાનને ચોખાથી વધાવવા માટે ઊભી રહી. કારણ કે આ બધી જ સ્ત્રીઓને ખબર હતી કનૈયો કોણ છે. ગોપીઓ માખણ વેચવા આવે ને, કનૈયાની વાતો કરે, અને એ વાતોથી આ મથુરાની સ્ત્રીઓને પણ સત્સંગ થયેલો. ભગવાનને આ મથુરાની સ્ત્રીઓએ ફૂલડેથી વધાવ્યા, ચોખાથી વધાવ્યા, ભગવાનનું સ્વાગત કર્યું છે. ભગવાને બધી જ મથુરાની સ્ત્રીઓને અભય વરદાન આપ્યું. ત્યાંથી ભગવાન પોતે પાછા ઘેર આવ્યા, પોતાના ઉતારે આવ્યા. બીજા દિવસનું સવાર થયું છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે કે રાજન, સવારે વહેલા ભગવાન પવિત્ર નાહી ધોઈ પવિત્ર થઈ અને કંસના યજ્ઞમાં જવા માટે નીકળ્યા. આ બાજુ નંદ બાબા અને ગોપ મિત્રોને ભગવાને યજ્ઞની અંદર પહેલા મોકલી દીધા. ભગવાન બીજા માર્ગેથી દાઉને લઈ અને નીકળ્યા. કંસે ભગવાનને મારવા માટે એક કોલિયાપીડ નામનો હાથી તૈયાર કરેલો. જે કોલિયાપીડ હાથીની અંદર 1000 હાથીઓનું બળ, જેને દારૂ પીવરાવીને એટલો મદનમત કરેલો. ભગવાન જે માર્ગે આવ્યા એ જ માર્ગે કોલિયાપીડ હાથીને છૂટો મૂક્યો. ભગવાનને મારવા કોલિયાપીડ હાથી જેવો દોડતો દોડતો આવ્યો, ત્યાં તો ભગવાન એની સામે દોડ્યા અને કોલિયાપીડ હાથીના બંને દાંત ભગવાને પકડ્યા. બંને દાંત ભગવાને ખેંચી લીધા. એક દાંત દાઉને આપ્યો, એક પોતાની પાસે રાખ્યો. એક હાથે ભગવાને કોલિયાપીડ હાથીની સૂંઢ પકડી ચકર ચકર ફેરવી આકાશની અંદર ભગવાને હાથીને નાખી દીધો. ત્યાંથી ભગવાન કૂદકો મારી દાઉને લઈને સીધા જ જ્યાં કંસે રંગમંચનું આયોજન કર્યું ત્યાં ગયા. ત્યાં તો આખી મથુરા નગરી ભેગી થઈ છે. સલ, તોષલ, ચારુણ અને મુષ્ટિક જેવા મલ્લોને તૈયાર રાખેલા, જેને શરીર ઉપર તેલ મર્દન કરેલું. કનૈયો આવ્યો, સામે કંસ બેઠો છે. કંસે ઈશારો કર્યો, ત્યાં તો સલ, તોષલ, ચારુણ ને મુષ્ટિક ભગવાન ઉપર તૂટી પડ્યા. જેવો ભગવાને અંદર પ્રવેશ કર્યો તો કોઈને ભગવાન શત્રુ જેવા, કોઈને ભગવાન ભાઈ જેવા, કોઈને ભગવાન પિતા જેવા, કોઈને ભગવાન ભગવાન જેવા, આમ બધાને ભગવાનના અલગ અલગ દર્શન થયા. ભગવાન રંગ મેદાનની અંદર કૂદી પડ્યા. ભગવાન બાલપ્રભુએ ચારુણને પકડ્યો, બળદેવજીએ મુષ્ટિકને પકડ્યો. ગણીના છઠ્ઠા ભાગની અંદર શલ, તોષલ, ચારુણ અને મુષ્ટિક ઉપર મુષ્ટિકાના પ્રહારો કરી ચારે મલ્લોને માર્યા. ત્યાં તો હાહાકાર મચ્યો. મથુરાનું સૈન્ય રંગ મેદાનમાં કૂદી પડ્યું. યાદવો બધા જ ભગવાનની બાજુમાં લડવા આવ્યા. ભગવાન બાલકૃષ્ણલાલે જોયું સામે કંસ બેઠો છે. ભગવાન કૂદકો મારી સીધા જ કંસના સિંહાસન પાસે લાત મારી કંસને ભગવાને નીચે પાડ્યો. મસ્તક ઉપરથી કંસનો મુગટ હટી ગયો. કંસની છટા પકડી ભગવાને ખેંચ્યો. ભગવાને કહ્યું 11 વર્ષ પહેલા મારી માતાનો ચોટલો જાલીને તે ખેંચેલી. ભગવાન એને ઢસડતા ઢસડતા પગથિયેથી નીચે લાવ્યા. ભગવાને ખૂબ મુષ્ટિકાના પ્રહાર કર્યા. એવામાં બરોબર સૂર્ય મધ્યાહન સમયે પહોંચવાની તૈયારી. માતા દેવકીએ વસુદેવને કહ્યું આજે 11 વર્ષને 52 દિવસ પૂર્ણ થાય છે. જો આજે કનૈયો ન આવ્યો ને તો હું મારા પ્રાણ ત્યજી દઈશ. માતાની વેદનાને કનૈયાએ સાંભળી. ત્યાં તો કનૈયાએ ક્રોધ કરી તે હાથ ભેગા કરી કંસના મસ્તક ઉપર મુષ્ટિકાનો પ્રહાર કર્યો. કંસનું માથું ફાટ્યું અને કંસનો ત્યાં વધ થયો. જય જયકાર થયો. બોલો કૃષ્ણલાલ કી જય. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. જેવો કંસનો વધ થયો, આ બાજુ યુદ્ધ તો ચાલુ જ. ભગવાન સીધા જ રંગ મેદાનમાંથી કૂદી કારાગૃહની અંદર ગયા. દેવકી અને વસુદેવ એને ભગવાન બાલપ્રભુને જોયા અને કનૈયાને જોયો ને, દેવકીના સુકાયેલા સ્તનમાંથી દૂધની ધારાઓ થઈ. 11 વર્ષ પછી પોતાના દીકરાને જોયો. એ માતાની વેદના કેવી હશે કલ્પના કરો તમે. એનું માતૃત્વ કેવું હશે.
જે કનૈયાને જોવા માટે આંખો તરસતી, જે કનૈયાને પામવા માટે દેવકીએ કેટલું સહન કર્યું. કારાગૃહના દરવાજા ખોલ્યા ને કનૈયો દોડીને માતા દેવકીના પગમાં પડી ગયો. પગમાં પડી ગયો. કનૈયો પોકે ને પોકે રડતા બોલ્યો, માં મને માફ કરજે. મને પામવા માટે આ જગતમાં તે જે સહન કર્યું છે ને એવું તો આ કોઈ ન કરી શકે, કોઈ નહીં. દેવકીએ બે હાથ પકડી કનૈયાને ઊભો કર્યો, છાતીએ લગાવ્યો. તેથી દેવકીને આ છાતીએ જ્યાં કનૈયાનો સ્પર્શ થયો ને દેવકીના બધા જ દુઃખ ત્યાંના ત્યાં સમી ગયા. દેવકી એમ બોલી, કનૈયા મેં મારા 6 દીકરાઓને મારી નજર સામે મરતા જોયા છે ને, એની વેદના અત્યાર સુધી હૃદયમાં હતી ને, આ બધી જ વેદના મારી પૂરી થઈ ગઈ. દેવકીએ કહ્યું કે કનૈયા મને એક વચન આપ. બોલમાં. મહેરબાની કરીને હવે મને મૂકીને તું જતો નહીં. અને કનૈયાએ માતા દેવકીને કહ્યું, માં જા, તને વચન આપ્યું, હવે હું તને મૂકીને નહીં જાઉં. દેવકી વસુદેવ ઉગ્રસેન રાજા બધાને મુક્ત કરી અને બહાર લાવ્યા. યુદ્ધ વિરામ પામ્યું. ઉગ્રસેન રાજાને મથુરાના રાજા બનાવ્યા. નંદ બાબા કહે, કનૈયા હવે જલ્દી ઘેર ચાલ, તારી માં રાહ જોતી હશે. ત્યારે કનૈયો એમ બોલ્યો કે બાબા હવે મારાથી વૃંદાવન નહીં અવાય. મેં માતા દેવકીને વચન આપ્યું છે અને જો હું વૃંદાવન આવીશ ને તો માતા દેવકી નહીં જીવી શકે. નંદ બાબા બધી જ વાતને સમજી ગયા. નંદ બાબાએ વસુદેવને કહ્યું છે કે વસુદેવ, કનૈયો ભલે તારો દીકરો રહ્યો પણ કનૈયાને મેં ઉછેરીને મોટો કર્યો છે ને, એટલે એની ટેવને હું જાણું છું. આ કનૈયો બહુ રિસાળ છે. કનૈયો ક્યારેક ન ખાવાની જીદ કરે ને તો કનૈયાને ખાલી એટલું જ કહેજો, જો તું ન ખાય ને તો તને માતા યશોદાના સમ છે. અને જેથી યશોદાના સમ આવશે ને તેથી કનૈયો ખાઈ લે છે. નંદ બાબાની આંખમાં આંસુ આવ્યા. નંદ બાબા કહે કે વસુદેવ, કનૈયાને મેં મારા દીકરા કરતા પણ વધારે ઉછેરીને મોટો કર્યો છે. અને કનૈયો બહુ જિદ્દી છે, બહુ તોફાની છે. પણ જ્યારે તોફાન કરે, જીદ પકડે ને તો કનૈયાનો કોઈ દી કાન પકડીને એને તું સજા ન કરતો બાપ, કોઈ દી સજા ન કરતો. વસુદેવજી નંદ બાબાના પગ પકડ્યા છે. ધન્ય છે નંદ તને. આ સૂર્ય અને ચંદ્ર તપશે ને ત્યાં સુધી નંદ અને યશોદા જેવા મા બાપ આ જગતમાં કોઈને નહીં મળે. નંદ અને યશોદા જેવા મા બાપ. નંદ બાબા જતા જતા કનૈયાને કે લાલા, જેવો વૃંદાવનમાં તોફાન કરતો તો ને એવું અહીંયા ન કરતો બેટા. આટલું કહી નંદ બાબા રડતા રડતા વૃંદાવન ગયા. વૃંદાવન વાસીઓ પાદરે રાહ જોઈને ઉભેલા, હમણાં કનૈયો આવે, હમણાં આવે. નંદ બાબાનો રથ આવ્યો અને ખબર પડી કે કનૈયો તો મથુરા રોકાઈ ગયો. વૃંદાવન વાસીઓને કનૈયા વિના હવે વૃંદાવન છે ને ઝેર જેવું લાગે છે, ઝેર જેવું. આ બાજુ ભગવાન મથુરામાં રહ્યા. ભગવાનના યજ્ઞોપવિત થયા. સાંદીપની મુનિના આશ્રમે 64 દિવસમાં ભગવાન 64 વિદ્યાઓને શીખ્યા. ગુરુદેવ સાંદીપની મુનિનો પુત્ર જે સમુદ્રમાં તણાઈ ગયેલો, ગુરુ માતાના કહેવાથી ભગવાને દક્ષિણા રૂપે એને પાછો લાવીને આપ્યો.
અને પછી ભગવાન ત્યાંથી પાછા મથુરા આવ્યા છે. મથુરાની અંદર આવ્યા અને એકવાર જમવાનો સમય, માતા દેવકીએ કનૈયાના થાળમાં માખણ મૂક્યું. માખણને જોયું ને, કનૈયો ઊભો થઈને જમ્યા વિના ઓરડામાં જતો રહ્યો. દેવકીએ ઉદ્ધવજીને બોલાવ્યા. ઉદ્ધવ, કનૈયાને જઈને પૂછો તો ખરા કેમ જમ્યો નહીં? ત્યારે ઉદ્ધવે કહ્યું કે કનૈયા, તું જમ્યો કેમ નહીં બાપ? ત્યારે કનૈયો કહે કે ઉદ્ધવ, માને કહી દેજો મને મથુરામાં રાખવો હોય અને મને જમાડવો હોય ને તો મારી થાળીમાં કોઈ દી માખણ મૂકે નહીં, કારણ કે જેવું માખણ મૂકે ને મને મારી ગોપી ને માતા યશોદા યાદ આવે છે. અને ભાગવતજી એમ કહે કે કનૈયાએ વૃંદાવન મૂક્યા પછી કોઈ દી માખણ ખાધું નથી. હો, કોઈ દી નહીં. કનૈયો રડતા રડતા ઉદ્ધવને કહે, ઉદ્ધવ, ગોપી જનને મારો વિયોગ રે, એ જ મને થયો મોટો ઉર રોગ રે. એહ માત પિતાની મોટપ અમથી કહી નથી જાતી. ઉદ્ધવ, જે મા બાપની ગડપણમાં સેવા કરવી જોઈએ એ મા બાપને અમે છોડી દીધા. રોજ અમારી ફરિયાદો આવે, માતા યશોદા આંખ આડા કાન કરે, કોઈ દી ક્યારે અમારી ફરિયાદ એને સાંભળી નથી. એ યશોદા મને બહુ સાંભળે છે. મારી મમતાની મૂડી ગોકુળમાં રહી ગઈ, મારું વાત્સલ્ય ગોકુળમાં રહી ગયું, મારું સર્વસ્વ ગોકુળમાં રહી ગયું. મારી પાસે મારો પ્રાણ પણ રહ્યો નથી, મારો પ્રાણ પણ ગોકુળમાં રહી ગયો. નંદલાલાને આજે એનું ગોકુળ માતા યશોદા સાંભળે છે. નંદલાલાને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલાને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. હે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. 56 ભોગના થાળ ધરાય છે, 56 ભોગના થાળ ધરાય છે. માખણને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં. માખણ મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલાને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. એવી મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. હે સોના રૂપાના વાસણ મજાના, સોના રૂપાના અહીં વાસણ મજાના. કાંસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં. હે કાંસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં. નંદ લાલાને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. હે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. હીરા માણેકના મુંગટ ધરાય છે, હીરા માણેકના મુંગટ ધરાય છે. મોર પીછ પાખે મારી રહી ગઈ ગોકુળમાં. મોર પીછ પાખ મારી રહી ગઈ
ગોકુળમાં નંદલાલાને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં એવી મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં હે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં સોનાના ઢોલીએ પોળે માધવ એને કેમ કરીને નિંદ્રા ન આવતી છે. ગોકુળની અંદર વૃંદાવનમાં કનૈયાને જે પ્રેમ મળતો ને એ પ્રેમ એને મથુરાના મહેલોમાં ન મળ્યો હો. સોનાના ઢોલિયા છે ઊંઘવા માટે, ઊંઘ નથી આવતી. કેમ? કારણ કે ત્યાં માથા ઉપર હાથ ફેરવી અને હાલરડું ગાવા વાળી યશોદા નથી. એટલે કનૈયાને આપણે હસતો જોયો, રમતો જોયો, પણ કનૈયાના અંતરનું દુઃખ હજુ કોઈ દિવસ કોઈએ વાંચ્યું નથી હો. ભગવાનના જેટલા અવતારો થયા ને એમાં સૌથી વધારેમાં વધારે દુઃખ જો કોઈએ સહન કર્યું હોય ને તો આ ભગવાન બાલકૃષ્ણ લાલે સહન કર્યું છે. હા, પણ એનો નિયમ, એનો સ્વભાવ, પોતે સ્વયં દુઃખને અંદર રાખી અને એને જગતને હસાવ્યું છે. એને જગતને હસાવ્યું છે. જે કનૈયાને જન્મતાની સાથે જ મા બાપને છોડવા પડ્યા હોય, પોતે સમર્થ હોવા છતાં પણ મા બાપને વર્ષો સુધી કારાગૃહમાં રહેવું પડે, પોતાના જ હાથે પોતાના મામાને મારવો પડે, પોતાની જ નજર સામે મથુરાને છોડવું પડે, પોતાના જ પરિવારના સભ્યો દ્વારા પોતા ઉપર ચોરીનું કલંક લાગે. એટલું જ નહીં, બધાયનું ધ્યાન રાખવા છતાં પણ પોતાનો જ દીકરો સાંભ એની સામે પડે. રાધાના નામ ઉપર પ્રશ્નો ઉઠાવે. ઋષિઓનું અપમાન પોતાના જ કુળના દીકરાઓ કરે અને પોતાની નજર સામે પોતાના આખા યાદવ કુળને અંદર અંદર લડતા મરતું જોવું પડે. આનાથી કઈ બીજી વેદના મોટી હોય કયો? પણ કનૈયાએ કોઈ દી ક્યારે પણ એ વેદનાને અંતરમાંથી બહાર નથી આવવા દીધી હો. આ ભગવાન કૃષ્ણની વેદના કનૈયાને રમતો જોયો, હસતો જોયો છે, પણ કોક દિવસ ક્યારે કનૈયાનું અંતર વાંચજો. મહાભારતનું જ્યારે યુદ્ધ પૂર્ણ થયું ને ત્યારે કનૈયો દ્વારિકાની અંદર બેઠો છે. યાદવા સ્થળી થવાની તૈયારી છે. યાદવોને શ્રાપ થયો છે. ભગવાન કૃષ્ણની વૃદ્ધાવસ્થા છે, કહેતા અંતિમ અવસ્થા. કનૈયાનું બાળપણ જોયું આપણે, કનૈયાની યુવાની જોઈ, પણ કનૈયાનું ગઢપણ કોઈ દી વાંચ્યું છે? કોઈ દી નહીં. અંતિમ અવસ્થામાં કનૈયો ઢોલિયામાં હૂતો છે, દ્વારિકાધીશ. અને એ વખતે કનૈયાનો દીકરો, પ્રદ્યુમ્નનો દીકરો અનિરુદ્ધ અને એના દીકરાની વહુ ઉષા અને બીજો દીકરો એની દીકરાની વહુ દુર્યોધનની દીકરી લક્ષ્મણા દૂધનો કટોરો લઈ અને કનૈયાને કહેતા પોતાના સસરાને દૂધ પીવડાવવા આવે છે. લક્ષ્મણા દૂધનો કટોરો લઈને આવીને કનૈયાથી બેઠું થવાતું નહોતું. લક્ષ્મણાએ હાથ પકડી
પ્રભુ દ્વારિકાધીશને બેઠા કર્યા. અને એ વખતે લક્ષ્મણાએ ભગવાનની આંખમાં આંસુ જોયા. ત્યારે લક્ષ્મણાએ પૂછ્યું કે પિતાશ્રી, રડો છો કેમ? ત્યારે કનૈયાએ કહ્યું કે લક્ષ્મણા, તું જાણે છે તારા બાપને મેં યુદ્ધ મેદાનમાં મરાયો અને તોય તું મારી સેવા કરે છે? ત્યારે લક્ષ્મણાએ બહુ સરસ જવાબ આપ્યો. પિતાશ્રી, હું જાણું છું મારા બાપને યુદ્ધમાં તમે મરાવ્યો. મારા બાપના કર્મ એવા હતા કે મારા બાપને મરવું પડ્યું. પણ પ્રભુ, મારી વેદના કરતા તો તારી વેદના હું વાંચું છું ને, ત્યારે મને એમ લાગે છે કે મારી વેદના કશું જ નથી. અને તેથી લક્ષ્મણા એમ બોલી કે દાદા, મેં તારું અંતર વાંચ્યું છે બાપ. ભલે તમે જગતને હસાવ્યા, મોઢા ઉપરથી તમે હસતા રહ્યા, બાકી તમારું અંતર જેટલું છેદાયેલું છે ને, એટલું આ જગતમાં કોઈનું અંતર નથી છેદાયેલું. અને તેથી કનૈયાની આંખમાંથી ચોધાર આંસુ નીકળી ગયા. ચોધાર આંસુ. 16,108 રાણીઓ હતી. એક કઈ કનૈયાનો આંસુ લૂસવા માટે ન આવીને, તેથી લક્ષ્મણાએ પોતાના સાડીના શેડે કરી કનૈયાના આંસુ લૂછ્યા છે. કનૈયાને આપણે હસતો જોયો, રમતો જોયો, પણ એના અંતરની વેદના આપણે નથી જોઈ. કલ્પના કરો તમે, 11 વર્ષે જે મા બાપ જોડે મોટા થયા હોય અને મા બાપને છોડી દેવા પડે, એ ગોપીઓને છોડવી પડે, કેટલી વેદના હશે. ઉદ્ધવ, મને મારી ગોપી ને મારા મા બાપ યાદ આવે, મને મારી યશોદા યાદ આવે છે. ઉદ્ધવજી, એક કામ કરો, અમારો સંદેશો લઈને જાઓ, ગોપીને કહેજો મને ભૂલી જાય તો મારું દુઃખ દૂર થાય. ઉદ્ધવજી વૃંદાવનની અંદર આવ્યા. ગોપીઓની ઉદ્ધવે પરીક્ષા કરી છે કે તમે જેને યાદ કરો છો ને, એ કનૈયો તો મથુરાના મહેલોમાં આનંદ કરે છે, મોજ કરે છે. ત્યારે ગોપી એમ બોલી કે ઉદ્ધવ, કનૈયો મથુરાના મહેલોમાં મોજ કરે છે કે એનું અંતર રડે છે ને, એ તો અમને અહીં બેઠા બેઠા ખબર પડે છે. તું શું કહેવાનો? ઉદ્ધવ કહે કે ગોપી, કનૈયાને ભૂલી જા, તારું મન બીજે લગાડ. ત્યારે ગોપી કહે, મન નાહી 10-20, એક થોસો ગયો હરિ કે સંગ. અમારે તો એક મન હતું, કનૈયો લઈને જતો રહ્યો. તમારે મથુરા વાળાને 2-4 મન હોય, તમે લગાવો. અમારે તો એક હૈયું છે, અને અમારું હૈયું તો અમારો ભગવાન લઈને જતો રહ્યો. ઉદ્ધવે બહુ અટપટી વાતો કરી, પણ જ્ઞાનની મર્યાદ ઉદ્ધવ આજે ગોપીઓના જ્ઞાનની સામે હારી ગયા છે. માથું ટેકવી દીધું. નંદ અને યશોદાને મળ્યા. ગોપીઓએ બધી ભેટો આપી. એ બધું જ લઈ અને ઉદ્ધવજી જેવા મથુરામાં આવ્યા ને, કનૈયાને મળતાની સાથે એક જ શબ્દ કીધો, કનૈયા, આ જગતમાં તારા જેવો ગાંડો એકય નથી. હો કેમ? ત્યારે ઉદ્ધવ કહે કે આવું વૃંદાવન, આવી ગોપીઓ, આવા મા બાપ મૂકી નહીં અવાય. કનૈયા, મારો બીજો જન્મ થાય ને તો તું મને વૃંદાવનની માટી બનાવજે. ગોપીના પગ મારી ઉપર પડશે ને તોય મારું કલ્યાણ થઈ જશે.
ભગવાને ઉદ્ધવના જ્ઞાનનું અભિમાન ઉતારવા માટે એને ગોપીઓ પાસે મોકલેલા અને ભગવાન એવું બોલ્યા કે ઉદ્ધવ, હું એટલે ગોપીને કાયમ યાદ કરું છું. આ ગોપી મારા વિના એક ઘડી ન રહી શકે. સુખદેવજી મહારાજ કહે કે રાજન, ભગવાન મથુરાની અંદર રહ્યા, કંસનું મૃત્યુ થયું એટલે કંસની બે પત્નીઓ છે, અસ્તિ અને પ્રાપ્તિ. આ જરાસંધની દીકરીઓ છે. જરાસંધ મગધ દેશનો રાજા છે. બંને અસ્તિ અને પ્રાપ્તિ પોતાના બાપના ઘેર ગઈ. જરાસંધને ખબર પડી કે કન્હૈયાએ મારા જમાઈને માર્યો, મારી દીકરીઓ વિધવા થઈ. એટલે જરાસંધે મથુરા ઉપર ચઢાઈ કરી. ભગવાને પહેલી વાર એને હરાવ્યો. 17 વખત જરાસંધે મથુરા ઉપર ચઢાઈ કરીને ભગવાને 17 વખત જરાસંધને હરાવ્યો. અને એક દિવસ મથુરા વાસીઓએ કનૈયાને મેણું માર્યું. આ તું જે દીનો આવ્યો ને તે દીનો આ જરાસંધ વાહે પડી ગયો છે. અને એ દિવસે જરાસંધે કાળ યવનને મોકલ્યો ભગવાનને મારવા. 18મી વખત ચડાઈ કરી. તેથી ભગવાને નક્કી કર્યું હવે મથુરા વાસીને અહીં રાખવા નથી. ને ભગવાને વિશ્વકર્માને કહ્યું, વિશ્વકર્માજીએ સમુદ્ર ઉપર એક સોનાની નગરી બનાવી. રાત્રે બધા જ સુતાશે. સુતેલા લોકોને બધાને એમના એમ ઉપાડીને સોનાના નગરમાં મૂકી દીધા. આ બાજુ ભગવાન એકલા યુદ્ધ મેદાનની અંદર લડવા માટે ગયા. એક બાજુથી જરાસંધ આવ્યો, એક બાજુથી કાળયવન આવ્યો. ભગવાન ત્યાંથી રણ છોડીને ભાગ્યા. એટલે ભગવાનને રણછોડ કહેવાયા. બોલો રણછોડ રાય કી જય. ત્યાં પેલો કાળયવન કે કાળિયા ઉભો રે, ઉભો રે. ભગવાન એને દોડતા 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 છે ગિરનારમાં લઈ ગયા. ક્યાં મથુરા ને ક્યાં ગિરનાર કયો. અને ત્યાં મુચકુંદ રાજા ત્યાં સૂતા હતા. એના ઉપર ભગવાને પોતાનો ખેસ ઉડાડી ભગવાન સંતાઈ ગયા. કાળયવન આવ્યો. એને એમ કે આ કનૈયો હૂતો છે. કાળયવને મુચકુંદ રાજાને લાત મારી. મુચકુંદ રાજા જાગ્યા અને જેવા એના આંખ ખોલીને કાળયવન ઉપર નજર પડી, કાળયવન બળીને ભસ્મ થયો. ભગવાને મુચકુંદ રાજાને દર્શન આપ્યા. પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો, આ મુચકુંદ કોણ છે? ઈક્ષ્વાકુ વંશના રાજા હતા. દેવતાઓને એમને દેવાસુર સંગ્રામમાં મદદ કરેલી. પછી દેવતાઓએ એમ કહેલું માંગો તમારે શું જોઈએ. ત્યારે એ વખતે મુચકુંદ રાજાએ કહેલું મને મોક્ષ આપો. દેવતાઓ કે એ અમારી પાસે નથી. તો કે મારે બીજું જોઈતું નથી. હું યોગ નિંદ્રામાં સૂઈ જાઉં, મને કોઈ જગાડવો જોઈએ નહીં. મને જે જગાડે એ મરે. મુચકુંદ રાજા છેક સતયુગથી હુતા હતા. કે સતયુગ ગયો, દ્વાપર ગયો, સતયુગ ગયો, ત્રેતા ગયો અને દ્વાપરમાં ભગવાને જગાડ્યા. જેવા મુચકુંદ રાજાને ભગવાનના દર્શન થયા. મુચકુંદે કહ્યું કે પ્રભુ મારું કલ્યાણ કરો. ત્યારે ભગવાને કહ્યું જો રાજા, તે નથી તપ કર્યું, નથી જપ કર્યા, તું ખાલી ઊંઘી જ રહ્યો. અને ઊંઘવાથી કલ્યાણ થાય નહીં. માટે જા બીજો જન્મ લઈને આવીશ, પછી તારું કલ્યાણ ને મોક્ષ થશે. એ જ મુચકુંદ રાજા બીજા જન્મની અંદર જૂનાગઢમાં નરસિંહ મહેતા બનીને આવ્યા અને ભગવાનને પામી ગયા. પછી ભગવાન ત્યાંથી વિશ્વકર્માની બનાવેલી સોનાની નગરી છે ત્યાં ગયા. પ્રભાત થયું. બધા જ મથુરાવાસી યાદવો જાગ્યા. હવે પોતાના ઘેર રોજ જાગતા હોય એટલે દરવાજા તો ખબર જ હોય. બધા દરવાજા ખોલવા ગયા પણ બધા દિવાલે ભટકાય. દરવાજા મળે નહીં. એટલે હવારના પોરમાં બૂમા બૂમ થઈ ગયું, દ્વાર ક્યાં, દ્વાર ક્યાં, દ્વાર ક્યાં. એટલે નગરીનું નામ પડ્યું દ્વારિકા.
પછી તો બધા બહાર આવ્યા, જોયું તો સમુદ્રના મધ્યમાં હોનાની નગરીમાં કનૈયાએ બધાને રાખ્યા છે. યાદવો બધા બહુ રાજી થયા. ઉગ્રસેન રાજાએ ભગવાન બાલકૃષ્ણ લાલને દ્વારિકાના રાજા બનાવ્યા અને ભગવાન દ્વારિકાધીશ થયા. બોલો દ્વારિકાધીશ કી જય. ભગવાન દ્વારિકાધીશ બન્યા. મથુરાને છોડ્યું, વૃંદાવનને છોડ્યું, હવે ભગવાન ગુજરાતમાં આવ્યા. અને ગુજરાત વાળાનું ભાગ્ય હો જુઓ, કનૈયાને ગુજરાતીઓએ હાચવ્યા અને સ્વામિનારાયણને ગુજરાતીઓએ જ હાચવ્યા. બંને જન્મ્યા યુપીમાં જ ને. અને રામ ભગવાન એ પાછા ગુજરાતમાં તો આવેલા છે. જેટલા ભગવાન યુપીમાં જન્મ્યા ને બધાને ગુજરાતની મુલાકાત તો લેવી જ પડી છે ભાઈ. ગુજરાત વગર તો ભગવાન ને ના ચાલે. જેટલું ભગવાન દ્વારિકાધીશ ગોકુળમાં, વૃંદાવનમાં, મથુરામાં નથી રહ્યા એનાથી વધારે દ્વારકામાં રહ્યા. 100 વર્ષ સુધી ભગવાન દ્વારિકામાં રહ્યા. 100 વર્ષ. ભગવાનની ઉંમર 150 વર્ષ હતી. અને સ્વામિનારાયણ ભગવાન જેટલું છપૈયામાં અને અયોધ્યામાં નથી રહ્યા એટલું ભગવાન ગુજરાતમાં રહ્યા. અને આ ગુજરાતીઓ સુખી છે ને એ કોના પ્રતાપે? ભગવાનને ઓળખીને રાખ્યા ને હાચવ્યા ને એના પ્રતાપે આપણે સુખી છીએ. અમારા ગુજરાતીઓને બીજું કંઈ આવડે કે ના આવડે પણ ભગવાનને ઓળખતા તો આવડી જ જાય. ભગવાન દ્વારિકાધીશ બન્યા. માતા દેવકીએ કનૈયાને એકવાર કીધું, કનૈયા હવે એક ઈચ્છા પૂરી કરશું. આ મારો દેહ પડી જાય ને પેલા તું લગ્ન કરી લે બાપ. કનૈયો કે માં સમય આવે કરી લઈશું. પૂર્વાર્ધની કથાઓને સુખદેવજી મહારાજે પૂર્ણ કરી ઉત્તરાર્ધની કથાઓ પ્રારંભ કરતા બોલ્યા કે એકવાર વિદર્ભ દેશની અંદર કુંદનપુર નામનું શહેર છે. ત્યાં ભીષ્મક રાજા છે, સદમતી રાણી છે, એને 5 દીકરાઓ છે. રૂકમી, રૂકમરથ, રૂકમબાહુ, રૂકમકેશ, રૂકમમાલી. આવા 5 દીકરાઓને એક દીકરી છે, એનું નામ છે રૂકમણી. આ રૂકમણી યોગ્ય ઉંમરના થયા એટલે રૂકમી પોતાના ભાઈએ એની બેનને શિશુપાલ જોડે પરણાવવાનું નક્કી કર્યું. આ શિશુપાલ ચેદી દેશના મહારાજા દમઘોષનો પુત્ર છે અને ભગવાન કૃષ્ણનો સગ્ગો ફોઈનો દીકરો થાય. શિશુપાલ ભગવાન દ્વારિકાધીશનો સગ્ગો ફોઈનો દીકરો, એની જોડે લગ્ન નક્કી થયા. ત્યારે ભીષ્મક રાજા એમ કહેલું કે રૂકમી બેનના જીવનનો પ્રશ્ન છે, સમજી વિચારીને નિર્ણય લેવાય, એમ લેવાય નહીં. ત્યારે રૂકમીએ એમ કહેલું કે પિતાશ્રી, શિશુપાલનું રાજ્ય મોટું, શિશુપાલનું નામ મોટું અને શિશુપાલ બળવાન રાજા છે. આપણા રાજ્ય ઉપર આપત્તિ આવશે ને તો શિશુપાલ આપણી રક્ષા કરશે, માટે આપણી બેનને ત્યાં પરણાવો. પોતાના નિજી સ્વાર્થ માટે રૂકમી પોતાની બેનને આજે કૂવામાં ધકેલવા તૈયાર થયો. આજે રૂકમી ભૂલી ગયો કે શિશુપાલનું રાજ્ય ભલે મોટું હોય પણ પોતાની બેન માટે યોગ્ય વર નથી. પણ રાજ્યની લાલચમાં, ધન સંપત્તિની લાલચમાં પોતાની બેનને કૂવામાં ધકેલી છે. અને એક વાત યાદ રાખજો, રૂપિયાની લાલચમાં તમારી દીકરીઓને જાણી જોઈને કૂવામાં ધકેલીને તો દીકરી તો માફ કરશે પણ ઉપરવાળો ભગવાન માફ નહીં કરે. ક્યારે રૂપિયાના મોહમાં આવીને, સત્તાના મોહમાં આવીને જીવનમાં ક્યારે દીકરીઓને વેચાય નહીં બાપ. લગન દીકરીને પરણાવવાની હોય ને 100 વખત વિચારીને હક પણ કરજો. 100 વખત. સામેવાળું પાત્ર યોગ્ય છે કે નહીં
એ પહેલા જોજો. અને સામે વાળા જો એમ કે ને કે તમારી દીકરીને ખાલી પહેરા લુગડે મૂકી દેજો, અમારે તમારી દીકરી સિવાય કાંઈ જોઈતું નથી, તો એના કુળની તપાસ કરી એના ઘેર દીકરી પૈણાવજો. પણ કોઈ એમ કે ને કે અમે અમારી દીકરીને કરિયાવરમાં આટલું આપ્યું હતું, આટલું આપ્યું હતું, એટલે અમે તો આટલું લેવાના, તો એને કહી દેવું કે ભાઈ તમે તમારા ઘેર રહ્યો. કરિયાવરની જે પ્રથા છે, બાપ દીકરીને રાજી થઈને આપવું હોય એટલું આપે, પણ હામે ચાલીને દહેજ માગવું ને એ તો દુનિયાનું મોટામાં મોટું પાપ છે. ધ્યાન રાખજો, મોટામાં મોટું પાપ છે. અને દહેજના કારણે કોકની દીકરીને આત્મહત્યા કરવી પડે, દહેજના કારણે કોકની દીકરીને મરવું પડે, એવું જીવનમાં ક્યારે પણ કરવાનું નહીં. શિશુપાલની સાથે રૂકમણીના લગ્ન થયા, પત્રિકાઓ લખાઈ, રૂક્ષ્મણીને આ વાતની ખબર નથી. લગ્ન આડા 2 જ દિવસ બાકી રહ્યા અને રૂક્ષ્મણીને ખબર પડી કે મારા લગ્ન શિશુપાલ જોડે નક્કી થયા છે. એટલે રૂક્ષ્મણી એમાંથી બચવા માટે ભગવાન દ્વારિકાધીશને કાગળ લખ્યો અને સુદેવ નામના બ્રાહ્મણને કહ્યું, ભૂદેવ મારું એક કામ કરી દો, મારો આ કાગળ દ્વારિકાધીશને પહોંચાડી દો. અને કાગળ લઈને ભૂદેવ દ્વારિકા જવા નીકળ્યા અને કહ્યું કે બેટા, કાલે સવારનો સૂર્યોદય થાય ને એ પહેલા હું દ્વારિકાધીશને લઈને આવીશ, અને જો દ્વારિકાધીશને લઈને ન આવું ને તો તારે જેમ જે કરવું હોય એમ કરજે જા. કાગળ લઈને સુદેવ બ્રાહ્મણ નીકળ્યા. બહાર નીકળ્યા પછી ખબર પડી કે ક્યાં કુંદનપુર અને ક્યાં દ્વારિકા, કેમનું પહોંચવું. નદીમાં નાવા માટે ડૂબકી મારીને જેવા બહાર નીકળ્યા ને ત્યાં તો સામે સમુદ્ર ઘૂંઘવાટા મારે છે. સુદેવે પૂછ્યું કે આ કયું નગર? તો કે લે, આ તો કનૈયાની દ્વારિકા છે. સુદેવ બ્રાહ્મણ રાજી થયા અને પત્ર લઈ અને દ્વારિકાધીશને સભામાં આપ્યો. પ્રભુ આપના માટે પત્ર છે. ભગવાન કે વાંચો. સુદેવ કે પ્રભુ આ પત્ર જાહેરમાં વંચાય એવો નહીં, તમારો ખાનગી પત્ર છે. ભગવાન કે એમ? મારા માટે કશું ખાનગી છે, પણ પ્રભુ અમુક વાતો ખાનગી હોય, આ તમારો પ્રેમ પત્ર છે. ભગવાન કે કઈ વાંધો નહીં, તોય વાંચો. અને દ્વારિકાની અંદર ભગવાનની આગળ રૂક્ષ્મણીજીનો મોકલેલો એ પ્રેમ પત્ર વાંચવામાં આવ્યો. દુનિયાનો આ પહેલો પ્રેમ પત્ર છે કે જે પ્રેમ પત્ર આજે પણ દ્વારિકાધીશની આગળ ગવાય છે, આજે પણ વંચાય છે. આ કોઈ ખાનગી પત્ર નહોતો. એટલે મેં નહોતું હવારે કીધું, દુનિયામાં બધું કનૈયાએ જ શીખવાડ્યું છે. આ પ્રેમ પત્રની પ્રથા અહીંથી જાય. હા, પણ આ પ્રેમ પત્ર નિર્દોષ પ્રેમ પત્ર છે. મારી સાર લેજો અવિનાશી, જાણી જન્મો જન્મની દાસી. એનો કાગળ જેવો વાંચ્યો તરત જ ભગવાને દારૂકને કહ્યું, દારૂક રથ તૈયાર કર કે. અને ભગવાન રથમાં બેઠા. સુદેવ બ્રાહ્મણને કહ્યું, ભૂદેવ હાલો ત્યારે, હવે બહુ સમય છે નહીં. ને ભગવાન દ્વારિકાથી નીકળ્યા. હો, જેવા ભગવાન સુદેવ બ્રાહ્મણને લઈ અને દ્વારિકાની બહાર આવ્યા ત્યાં બળદેવજી રાજ્યમાં આવ્યા. એટલે પછી પૂછ્યું કે આ કનૈયો ક્યાં ગયો? તો કે ખબર નહીં, કોઈક બ્રાહ્મણ આવ્યો તો કાગળ આલ્યો ને વાંચીને જતા રહ્યા. તો અને જેવો બળદેવજીએ કાગળ વાંચ્યો ને સમજી ગયા, બળદેવજી સૈન્ય લઈને પાછળ ગયા અને ભગવાન દારૂકને કહે, દારૂક રથ હંકાવ, આપણી પાસે સમય નથી. ને મારતા ઘોડે ભગવાન કુંદનપુર પહોંચવા માટે આવ્યા. અને જેવા ભગવાન પહોંચવા આવ્યા ને ત્યાં તો સુદેવ બ્રાહ્મણ રથમાંથી કૂદકો મારીને દોડ્યા. ભગવાન કે અલ્યા ભૂદેવ ઊભા તો રહ્યો, મારે ક્યાં રહેવાનું, મને ઠેકાણે તો પાડતા જાઓ. ત્યાં સુદેવ બ્રાહ્મણ કે પ્રભુ તમને ઠેકાણે પાડવા રહીશ ને તો ઓલી ઠેકાણે પડી જશે. પેલા એને સંદેશો આપી આવી દો કે ભાઈ તમે આવી ગયા છો, પછી ચિંતા નહીં. સુદેવ બ્રાહ્મણ સવારે વહેલા
સૂર્યોદય થવાની તૈયારી. રૂકમણી મીટ માંડીને બેઠી છે. સૂર્યનું પહેલું કિરણ દ્વારિકા ઉપર પડ્યું, કુંદનપુર ઉપર પડ્યું અને ત્યાં રૂકમણી હાથમાં ઝેરનો કટોરો ઉપાડ્યો અને ત્યાં તો જેમ રામનું બાણ આવે એમ સુદેવ બ્રાહ્મણ આવ્યા અને કહ્યું, દીકરી ઊભી રહી જા, ઊભી રહી જા, તારા માટે દ્વારિકાધીશને લઈ આવ્યો છું. અને ત્યાં તો રૂકમણી બહુ રાજી થયા. કહ્યું કે ભૂદેવ માગો, તમારે શું જોઈએ? ત્યારે સુદેવે કહ્યું કે બેટા મારે બીજું કાંઈ ન જોઈએ. જેમ હું તારા માટે દ્વારિકાધીશને લઈને આવ્યો ને એમ અંત સમય આવે ને ત્યારે મારા માટે તું એમને લઈને આવજે. બસ જાઓ, દ્વારિકાધીશને કહેજો કે કાલે હમણાં સવારે હું માતાજીના મંદિરે દર્શન કરવા માટે આવું ને, મને ત્યાંથી લઈ જાઓ. રૂક્ષ્મણીજી તૈયાર થઈ માતાને પિતાને પગે લાગવા ગયા. માતા પિતાએ પૂછ્યું કે બેટા કઈ બાજુ? તો કે માં, દ્વારિકાધીશ લેવા આવ્યા છે, હું એની ભેળી જાઉં છું. માતા પિતાએ પ્રેમથી રજા આપી, કારણ કે મા બાપને ખબર હતી કે રૂકમણી માટે શિશુપાલ યોગ્ય વર છે નહીં. અને મા બાપની રજા લઈ અને રૂકમણીજી માતાજીના મંદિરે દર્શન કરવા ગયા. રૂકમીને ખબર પડી ગઈ કે દ્વારિકા વાળો આવ્યો છે. એને ચોકી ફેરો વધારી દીધો, પણ ભગવાન ચોકી ફેરામાં આયા જ નહીં ને. બધાયથી દૂર ઉભા રહ્યા ભગવાન. કોઈને ખબર નહીં કનૈયો ક્યાં છે. આ બાજુ રૂકમીએ કહી દીધું કે કોઈ પણ રીતે દ્વારિકા વાળો અંદર આવવો જોઈએ નહીં. પણ રૂકમીએ રેડ એલર્ટ જાહેર કર્યું ને પહેલા તો દ્વારિકાધીશ અંદર આવી ગયા હતા. ભગવાન અંદર આવી એક બાજુ સંતાઈ ગયા. માતાજીના મંદિરની બાજુમાં જ રૂકમણી દર્શન કરવા અંદર ગયા. દર્શન કરી માતાને સ્તુતિ કરી, પ્રાર્થના કરી. જગદંબા માતાએ દર્શન આપીને કહ્યું, બેટા સુખેથી દ્વારિકાધીશને વર, ભગવાન તારું કલ્યાણ કરશે. એમ કરીને રૂકમણીજી જેવા બહાર આવ્યા, ભગવાન બરોબર 52 ગજ દૂર હતા. રૂકમણીજી ધીરે ધીરે એ મંદિરના પગથિયા નીચે ઉતર્યા. ભગવાને દારૂકને કહ્યું, દારૂક રથ હાંક, ઊભો રાખતો નહીં. જો ઊભો રાખ્યો તો તુંય મર્યો ને હુંય મર્યો. ભગવાને દારૂકને કહ્યું, દારૂકે રથ આંક્યો અને રથ ફૂલ જોશમાં જેવો દોડ્યો. સુખદેવજી મહારાજ કહે કે જેવા રૂકમણીની નજીક ભગવાન આવ્યા, રૂક્ષ્મણીજીએ 2 હાથ ઊંચા કર્યા. ભગવાને રથમાંથી કૂદકો મારી રૂક્ષ્મણીજીને ઉપાડી ખભે લઈ રથમાં બેસી અને ભગવાન રૂક્ષ્મણીને લઈને જતા રહ્યા. જેવા ભગવાન રૂકમણીને લઈને ગયા ને ત્યાં તો હાહાકાર મચ્યો કે કાળિયો કપટ કરી ગયો, રૂકમણીને લઈ ગયો. ત્યાં તો રૂકમી આવ્યો. શિશુપાલ બરોબર તૈયાર થતો હતો, હાથમાં નાળિયેર લઈને બેઠો હતો. રૂકમી કે શું નાળિયેર લઈને બેઠો? તારો બાપ લઈ ગયો કે. શિશુપાલના હાથમાંથી નાળિયેર ગબડ્યું. તલવાર લઈને શિશુપાલ ને રૂકમીન બધા વાહે થયા. બીજા રાજાઓને કીધું, હાલો કે દ્વારિકા વાળાની સાથે યુદ્ધ કરવાનું છે, મારી બેનને ઉપાડીને લઈ ગયો. બીજા બધા રાજાઓ કે જો રૂકમી, અમે લગ્નના લાડવા ખાવા આયા છીએ, મરવા આયા નથી. તારી બેન, તારો પ્રશ્ન, તારે લડવો હોય તો લડ. પછી તો ભગવાન દ્વારિકાધીશ રૂકમણીને લઈને ભાગ્યા. પાછળ રૂકમી આવે. થોડા આગળ ગયા ને ભગવાને કહ્યું કે દારૂકને કહ્યું, રથ ઊભો રાખે. વાહે હાળો આવે છે ને એના પોખણા કરી લઉં કે. રથ ઊભો રહ્યો. રૂકમી આવ્યો. ભગવાનનું રૂકમી સાથે યુદ્ધ થયું. રૂકમીને ભગવાન મારવા ગયા. ત્યારે રૂકમણીએ ભગવાનને કહ્યું, પ્રભુ ગમે એમ તો એ મારો ભાઈ છે, એને જવા દો. અને ભગવાને રૂકમીનું ભદ્ર કર્યું અને ભગવાને એને જવા દીધો. પછી રૂકમી ક્યારેય પણ કુંદનપુર ગયો નથી. ભગવાન ત્યાંથી નીકળી ગયા. આ બાજુ સામેથી દાઉ આવ્યા. દાઉએ બૂમ પાડી, કનૈયા ઊભો રે, ઊભો રે. કનૈયો કે દાઉ ઊભો રહેવાનો ટાઈમ નથી, બાજુમાં દેખાતું નહીં કોણ છે. વાહે મોટું લશ્કર આવે છે, હવે તમે લડી લેજો.
શિશુપાલ આવ્યો, દંતવક્ર આવ્યો, બધાયની સાથે દાઉએ યુદ્ધ કરી બધાયને પરાસ્ત કર્યા. પ્રભુ રૂકમણીને લઈ માધવપુર ગયા. ત્યાં દ્વારિકા વાસીઓ બધા આવ્યા અને બળદેવજી પણ યુદ્ધ પૂર્ણ કરીને ત્યાં પહોંચ્યા. માધવપુરની અંદર રૂકમણી અને ભગવાન કૃષ્ણના વિવાહની તૈયારીઓ થઈ. રૂક્ષ્મણીજી દુઃખી થયા કે મારા પિયરમાંથી કોઈ નથી. તે દિવસે દેવકીએ પોતાના જ પક્ષના બે ભાગ કર્યા. એક જાનૈયા થયા અને એક માંડવિયા થયા. માધવપુરનો માંડવો આવે યાદવ કુળની જાન, પરણે રાણી રૂકમણી વર વાંચિત ભગવાન. માધવપુરની અંદર ભગવાનના ધામધૂમથી લગ્ન થયા છે. ભગવાનનું પહેલું લગ્ન રૂક્ષ્મણીજીની સાથે થયું. ભાગવતની અંદર ભગવાનના 16,108 લગ્નની કથાઓ છે. 16,108 રાણીઓને જે સંતાનો થયા એની કથાઓ છે. એટલે ભાગવત તો પૂર્ણ થાય એમ છે જ નહીં. ભગવાનના ધામધૂમથી લગ્ન થયા. સર્વે જગ્યાએ બહુ આનંદ થયો. રૂક્ષ્મણીજી પરણી અને સાસરે આવ્યા છે. હવે ભગવાનના બીજા લગ્ન થશે અને એમ ભગવાન 8 પટરાણીઓના ભગવાન પતિ થશે. 16,107 સાથે ભગવાન લગ્ન કરશે. એની જે પણ કાંઈ કથાઓ છે, સુદામા ચરિત્ર છે, એ બધી જ કથાઓ આવતીકાલે પૂજ્ય ભક્તિ સ્વામી તમને 2 કલાક શ્રવણ કરાવશે. આવો અત્યારે આપણે હરિનામ સંકીર્તન કરી કથાને વિરામ આપીએ. લગભગ આમાંથી ઘણા લોકોને જવાનું છે. જવાવાળા જતા રહ્યા તો હું એકલો જ રહી ગયો ને. તો જે ગયા એમને કહેજો ફોન કરીને, ફ્લાઇટ ઉપાડી ના મેલે. હા, તો હું વેરાસર તો ત્યાં પહોંચી ગયો. બહુ આનંદ થયો. 7 દિવસ અમારે ગિરનારી સેવા સમિતિ એના બધા જ સભ્યો, જે હું તો તમારા બધાનો આભાર માનું, ગોવિંદભાઈ, મધુસૂદનભાઈ, તુલસીભાઈ બધાનો, કે તમે અમને જગન્નાથપુરીમાં કથા વાંચવાનો મોકો આપ્યો. એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. તમે હરિભક્તોએ બધાએ પણ ખૂબ પ્રેમથી મને સાંભળ્યો એટલે બહુ આનંદ થયો. 7 દિવસ ક્યાં જતા રહ્યા, 6 દિવસ ક્યાં પૂરા થઈ ગયા ખબર પડી નહીં. હા, ખબર ના પડી. અહીંનું પાણી ગમે એવું હોય, હો, ગળા બેસી ગયા બધાના. ઉધરસ તમને થઈ ને મને થઈ, પણ તોય મેં ધક્કો મારીને પૂરું કરી નાખ્યું. પણ બહુ મજા આવી. જગન્નાથ ભગવાનના સાનિધ્યમાં આવો સરસ દિવ્ય લાભ ક્યાંથી મળે? એટલે ગિરનારી સેવા સમિતિ દ્વારા જે આ સેવાનું કામ થાય છે, અને ગોવિંદભાઈ, મધુસૂદનભાઈ બધા બહુ પ્રેમાળ છે. હો, મને તો પહેલી વાર મળવા માટે આવ્યા હતા ને, એટલે પછી મેં તો તારીખ જોઈને ખાલી હતી મેં તો લખાઈ દીધી. અને પછી ખબર પડી કે આ વખતે તો કેટલા બધા ઉત્સવ છે, પણ એક વખત બોલ્યા, કમિટમેન્ટ કર્યું એટલે પછી ફરાય નહીં. જો ના આવ્યો હોત ને તો વસો રહી જાતો ગોવિંદભાઈ. હા, ગોવિંદભાઈ કે મારું ગળું પકડત. ના, પણ હું એવું ના થવા દઉં. બહુ આનંદ આવે. અને બીજી વાર બોલાવજો હો પાછા. હા, કથા કરવા નહીં પણ એમની ફરવા બોલાવજો ક્યાંક જાઓ તો. તમારું બધાની જોડે ફરવાની બહુ મજા આવી. એટલા માટે કથા તો એક નિમિત્ત છે, પણ એમની સાથે રહેવાનો, સાથે ફરવાનો આનંદ અલગ હોય. હો, આમ જનરલી નવા હરિભક્તો હોય ને એટલે અમને આમ થોડું અતરું લાગે, પણ અહીંયા અમને અતરું જરાય લાગ્યું ને, અમને ઘર જેવું લાગતું હતું. જાણે આપણા પોતાના બધા મળતા હોય ને એવી મજા આવતી હતી. તો બધાનો ખૂબ ખૂબ આભાર. આવો આપણે અત્યારે આપણા ભક્તિ સ્વામી, સંગીતવાળા, વિડીયોવાળા, સાઉન્ડવાળા બધાનો લાખ લાખ આભારની સાથે અહીંયા કથાને વિરામ આપીએ. પૂર્ણાહુતિ કાલે પૂજ્ય ભક્તિ સ્વામી કરી દેશે. અત્યારે ભગવાનના જયઘોષની સાથે આજની કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાન, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય,
શ્રી જગન્નાથ ભગવાન આનની શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કષ્ટભંજન દેવની જય. શ્રી ભાગવત ભગવાન આનની જય. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. વિષ્ણુભાઈ મથુરદાસભાઈ પટેલ કોલાવડાવાળા અને અખંડ સૌભાગ્યવતી રંજનબેન વિષ્ણુભાઈ પટેલ બહેનો વિભાગ બાજુ એમના સ્નેહીજનો જે અહીંયા પધારેલા છે. હા હા આરતી પછી બોલાવીશું, આરતી બોલાવીશું. તો પહેલાં વિષ્ણુભાઈ મથુરભાઈ પટેલ આવો પધારો. સ્વામીના હસ્તે તુલસીની માળા પ્રસાદીને ગ્રહણ કરો. બહેનો વિભાગ બાજુ સીતાબેન, કમળાબેન, કાંતાબેન, રંજનબેન વિષ્ણુભાઈને પ્રસાદીની તુલસી માળા પહેરાવશો. એ જ રીતે 7મા દિવસના જે યજમાન છે ભાઈ આપણા અતુલભાઈ કાળીદાસભાઈ પટેલ આવતીકાલના, અને અખંડ સૌભાગ્યવતી ભારતીબેન અતુલભાઈ પટેલ એ બહેનો વિભાગ બાજુ જશે, કારણ કે એમને બહુ બધાની ઈચ્છા હોય ભાઈ સ્વામીના હસ્તે પ્રસાદીની માળા સ્વીકારીએ આશીર્વાદ સ્વરૂપે, તો એ પણ પધારે. બીજી અગત્યની વસ્તુ, પહેલા દિવસથી 5મા દિવસ સુધીના જે ભોજનના દાતામાં કદાચ ક્ષતિ રહી ગઈ હોય, અમારે કોઈના પ્રસાદીની માળા સ્વામીના હસ્તે ના પહેરાઈ હોય તો આપ અહીંયા પધારી શકો છો. તો આવો પધારો. કોઈ બાકી રહી ગયા હોય તો 1 થી 5 દિવસના ભોજન દાતામાં કદાચ અમે બધાના આશીર્વાદ તો લેવડાવી દઈએ દાદા છે, પણ કદાચ કોઈ રહી ગયું હોય તો. હા ભારતીબેન પેલું બાજુ પધાર્યા 7મે દિવસના? હા બહાર ગયા છે? અરે આવો આવો આવું કરો છે. અચ્છા કંઈ વાંધો નહીં. તો હવે સ્વામીનો બહુ સમય નહીં બગા, આપણા કાંઈક એમને જવાનો હોવાથી આપણે આરતી તરફ જઈશું. એનો વિભાગ બાજુ બહેનો અને પુરુષ વિભાગ બાજુ. જય કાના કાળા પ્રભુ નટવર નંદલાલા, મીઠી મોરલી વાળા, મીઠી મોરલી વાળા, ગોપીના પ્યારા પ્રભુ જય કાના કાળા. ચોરી મોહન ચિત્ત ચોરી લીધા પ્રભુ જય કાના કાળા. નંદ જસોદા ઘેર વૈકુંઠે ઉતારી પ્રભુ વૈકુંઠે ઉતારી. કાલિય મરદન કીધા, કાલિય મરદન કીધા, ગાયોને ચારી પ્રભુ જય કાના કાળા. ગુણ તણો તુજ પાર કે મેં નહીં આવે પ્રભુ કે મેં નહીં આવે. નેતિ વેદ પુકારે, નેતિ વેદ પુકારે, પુનિત સુજસ ગાવે પ્રભુ જય કાના કાળા. આવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી, વાલે કરુણા બહુ કીધી. મુક્તાનંદ કહે મુક્તિ, મુક્તાનંદ કહે મુક્તિ, સુગમ કરી સીધી પ્રભુ જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી. ઓમ યાની કાની ચ પાપાની જન્મ જગુતાની જતાની સર્વાણી નસદે પ્રદક્ષિણાયામ પદે પદે દેવાભિવંદનમ દેવાભિવંદનમ આત્મરક્ષાર્થે આત્માભિવંદનમ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પુષ્પ ફેરવી ભગવાનને અર્પણ કરી દેશો. ત્યારબાદ પોતે શિરોધાર્ય કરી લેજો. દેવાભિવંદનમ આત્મરક્ષાર્થે આત્માભિવંદનમ. આરતી ઊંચી કરજો. ત્યારબાદ દરેક ભક્તો આરતી લઈ લેશે. આવો આપણે વક્તા મનુષ્યને વિદાય આપીએ.